Empty hearts and neon lights, they're playing with my mind. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly. And I'll tell myself it's fine to be alone, just to find somewhere that finally feels like home. Oh, oh, oh. I hate all this overthinking. Oh, 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 oh. The more I swim, the more I'm sinking. Take me to a world of silver. No more heartbreaks, tears, painkillers. Take me हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब बढ़िया हो गए। और भी मस्त सुबह हो चुकी है और आज एकदम धूप नहीं है, मतलब बादल बादल छा गए हैं। तो कल अच्छी बात थी, कल बारिश पूरे दिन नहीं थी, तुम गरबा मस्त खेल सके थे। और आज भी मतलब ऐसा हो तो अच्छी बात है। अभी तो इस तरह से मौसम हो गया है, बादल बादल, तो बारिश नहीं आए तो आज भी हम अच्छी तरह से गरबा खेल सकते हैं। और यहाँ पे हमारी त्रिमूर्ति बैठ गई है काम करके फ्री होकर, तो उसको मिल लेते हैं। तो चलिए, जय स्वामीनारायण बताए થઈ ગયા એમને ફ્રી બધા ટ્રેનમાં. હું તો ઘરે વખત 4 વાગ્યા હતા, 9 થઈ ગયો ને. ઓહો, આ કપડા બધું એને જ જોયું. કચરા પોતા કર્યા, પાણી આમ કામ બધા કીધું ને બધું કમેરા કીધું છે 4 વાગે તો કામ થાય. થોડો એટલે ત્રામ લાગે છે. હા હા, ત્રામ રહી ગયો હોય. લાઈટ કરે તો બીજા નીંદર ઉડી અને બધું કામ કરે તો પછી કામ આમ તેમ થઈ જાય ને. ડિસ્ટર્બ પડે લાઈટ રહી. હા હા, બધું અંદર જ બધું કામ કર્યું હોય. કપડા કેટલા હતા પેલા ઉઠે તે ધોઈ જાવ તઈ એમ જ કરો તમારે ઉઠાડવા છે 4 વાગે એ ડાયરેક્ટ ઉઠીને કામ કરને હું ઉઠી જાય તો બધું થઈ ગયું. ઉઠાડવા થોડા પડે તો ડેલી માં હોતા એ તો તો વાહન બધું અને આપણે રૂમ માં હોતા તો આપણને પંખો ફરતો ખબર ન પડે. આપણે ઉપાધી હોય એને તો તરત નીંદર ઉડી ગઈ. હા, એટલે કામ કરી નાખ્યું અડધી રાતે જાગતા હતા એટલે તો જો જઈ 2 વાગે નીંદર ઉડી ગઈ, કપડા ધોવાના. બે વાગે એમ ખબર હતી ને કાલે હું કેરો ને કપડા આ તકીએ નાખો ને બધું જઈ કામડા બોલ્યા. હા, મમ્મીને ઉપાધિ જ નહીં, મમ્મીને મારે કઈ ઉપાધિ જ નહીં. મશીન નહીં લેવું પડે પહેલા ના પડતો. હા, કપડા ધોવાનું ને ઘરે એક મશીન છે એમાં. બધા લોહી જમી જાય. હા, સાચી વાત છે. દવાખાને જવું, જીમમાં જવાનું ગાવું પા જીમમાં આગોટે ખાવા કાઢિયા વાળા કરાવેલા કોઈ કેમ દદડા પાટે મારતે રેગા કાઢી લાવ કરે રેગા કાઢી લાવ કામડા ન બોલે કોણ બોલે કાઢિયા કેવાય પાટાવાળા શું કહેવાય? હે પાટાવાળા શું કહેવાય? એને ટાટી તે આપણે પછી જો વિરલ હું ઈ જ જોઉં છું કે અત્યારે આમ આખે ઘરે આમ લાગે દિવાળી ન હોય એવું, એવા મસ્ત આમ ચમકે છે. બોલ, મસ્ત વાહ, સરસ કલર છે બહુ સરસ, બહુ સરસ. મેચિંગ આપણે આ મકાનને લેતી થઈ ગયું. સાંજે તો ઓલો ડાયમંડ નો ચમકતો કલર એવા ચમક્યા જ્યાં લાગે રાતમાં કોઈ ચોરી ન થાય, ડાયમંડ સમજી ના ને અત્યારે એવું જ લાગે જો આમ કાચમાં જોઈએ ને. વિરલી ચમકે. હું કપડા મેચિંગ મનડા મેચિંગ પડદા મેચિંગ છે આપણે કઈ ઘટે પપ્પા સિંગર માં મમ્મી હાથમાં ફોન આપવા જે આ બધું નગર મમ્મી ને કોઈ ફોન જોયો નતો મમ્મી એ. જોતા ને ત્યારે હા, જ્યાં એટલો ફેર પડે એટલું ગીત આવડી જાય. લ્યો અત્યારે જમાના પ્રમાણે કલાકાર છે તો પછી તો ગાતા છે એટલે તાર પપ્પાને બહુ આવડે
પપ્પા કેના કલર કરશે ઈ કેના કલર કરશે કે કલાકાર છે જેને ખબર હશે બહુ ચાલો દાંત કાઢી લીધા, મોઢું દુખવા માંડ્યું મારું તો. બધા નાસ્તો કરી લીધો હા હો, નાસ્તો પાણી થઈ ગયા. પપ્પા નાસ્તો નતો કરવો, અમે દૂધ પી લીધું. હા અને તારે કઈ નાસ્તો કરવો નથી. મેં પેંડા ખાઈ લીધા હા જો પાયલ મેડમ કાલ પાંડા લાવ્યા હતા તમારા હાટુ, તમે ખાઈ લીધા. પપ્પાએ તો પેંડો ખાધો હતો. હા બે પેંડા ખાધા. બે, એટલે પછી દૂધ કે પીવે નહીં. તાવ ઘર આવી ગયો એમાં મેં તો કેમ બોલી નહીં નહીં વિરાલ કે બહુ જાણે કરી દૂધ પીવું છે કે નહીં અમારા કેવું શાળા જેવું છે દૂધ કરતું. પેંડા ખાધા હોય તમે વેલા ઉઠે જ નહીં દૂધ પી લીધું તમે મોરો પીને બધું તો પી લેવાય ને, તો પછી કામ ઉપાડે. હા પી લેવાય ને કા તો કોઈ બનાવી દે તો જ સાડી વાગે તો જ પીવાનું ચાલશે ભાઈ મારી જેમ તડકો આજે જો મસ્ત આવી ગયો અત્યારે ઘડીક વાર તડકો આવે છે ને ઘડીક વાર વાદળા છે, એવું થાય છે. વરસાદ આવે ને થાય થોડાક દિવસ ખમ્યા કરો તમે, નવરાત્રી રમી લઈએ ને. કાંઈ નક્કી નહીં. કાલે વળી વિરામ થયો તો આજે વળી કાંઈ નક્કી નહીં. ગરમી છે ને એટલે વરસાદ નક્કી ન હોય ત્યારે આવો તડકો અને સવારમાં ગરમી રોંઢે ન થાવતો हाँ खबर ही नहीं वरसाद आवे चलिए अभी मम्मी और ऋषा जा रहे हैं दोनों मंदिर पे, क्योंकि दोपहर के बाद जाना होता है पायल के घर पे, तो मम्मी को मंदिर जाना नहीं पॉसिबल होता है, तो अभी विशाल मम्मी को लेकर जा रहे हैं. और आज पहली बार आप सबको मोटा मंदिर का दर्शन कराऊंगी, भगवान का जो मोटा मंदिर में जो भगवान है ना उसका दर्शन कराऊंगी. तो मेरा फोन विशाल के साथ में भेजती हूँ, तो आपको सबको दर्शन कराती हूँ. तो अभी मैं और विशाल जा रहे हैं पायल के लिए दशहरा की मिठाई लेने के लिए. अभी तो हम जाते हैं और अभी मम्मी और पापा बैठ गए हैं. मम्मी તમારે શું મંગાવવાનું છે? કેળા લેતી આવશે ને કેવા? ચમચી વાળા ચમકી આવે ને ચમકી ડબકી વાળા ઈ ગળા હોય હારા તો પણ આપણા ચમચી આપી દે ને બે ત્રણ તો થાય. રસોડામાંથી કિચનમાંથી મમ્મી ચમકી વાળા ભાવ ને મને ચમકી વગરના ભાવ, એવું થાય. ચમચી કાસાનો ભાવ મન ચમચી થોડા વાળા કે ચમચી વાળા કેવા મમ્મી? ચમકી વાળા ચમકી. ચમચી વાળા હાલો મેં લઈને આવીને થોડુંક હા લઈ આવો. પાયલના જે ભાવ તે વસ્તુને ફોન કરીને પૂછી લીધું તો એ વસ્તુ તમે લાવી છું ફ્રૂટ તો બહુ ભાવે મમ્મીને ને. ક્યાં ભાવે છે? હા કાઢાને થોડીક થઈ ગઈ હતી ને. એમ નહીં રસોડામાં ફ્રૂટ ની ઓલી લારી આખી ભરી દીધી રોટલા ની ભાવ લાગે અમારે તો ડોળ માં લેવા તો જાવ જબરદસ્ત તો એકલા થઈ ગઈ દોઢ માં એકલા થઈ ગયા દોઢ મણ. આ શું તો બોલો કઈ એ તો દોઢ કિલો ક્યાં હા દોઢ મણ ભરાય હા અને 1.5 કિલો આખો ઘર હતું. કઈ મમ્મી એકલા થોડા ખાતા હતા કઈ. નામ માર મમ્મી નું આવે મગર મમ્મી એને ખાય બધાય. હા અરે પર સપને બે તો આપણે ઘરના રહે ને સફરજન એટલે બસ લઈને બેસે જ ને કામ અમે આપણે રોંઢે જાવું દશેરા દેવા 4 વાગે જાવું. હા એટલે મને કીધું ખરા ફોન હમ શેર કે જાવ હમ. દસર દી અને બાબા તમે જોયો છે ને ડ્રેસ તમે પાયેલો નહીં
તો બધી મીઠાઈ લઈને આવીને પછી તમને બતાવી ડ્રેસ બસ કઈ એમ હારી. બધું હારે બતાવી બધાને બતાવી એને જોયો છે પણ ઈ ભૂલી ગયા છે આપણે બતાવ્યો તો ભેલું તો ના પડે ભેલું કે મેં જોયો છે થોડી ખબર છે વિશાલ લઈ તો સુરત હતો એક્ઝિબિશનમાં જોયો ના રે ના પાયલ ઘરે હતી આવી હતી મળવા વિશાલ આવ્યો ને પછી આપણે ડ્રેસ લેવા ગયા હતા બેને જોયા તો ખબર મને ખબર પપ્પાએ નથી જોયું મને યાદ છે પપ્પાએ નથી એ જોયું ભૂલા કરે છે હું થોડો ભૂલા કરો છું તો તો બદામ ખવડાવો તો બદામ ખવડાવો કીધું તું હોતે જો આ યાર બહુ સરસ લાગશે લે અડે કડા જોઈને अब भाई तुम्हारा दोनों के बेहद कर दियो तुम्हारे दोनों કરીને કે હાથ પડી દે હા એનું નામ તો બાયું दोनों को यहाँ पड़ी दे खराब है तो ड्रेस देकर देવો ખરાબ ભાઈ ખબર નું આવ્યું હોય કઈ નહીં જઈને આવીને પછી બતાવી રેડી અને કાલ હજી મહેમાન આવવાના છે હવે કોણ એ હવે એની તૈયારી કરી છે આપણે 2 દિવસથી હવે તૈયારીમાં છે મને તો આપણો નો નો દેખો ને તો આપણો ભાઈ હું એ જ કહું છું હોર ફોન કરું ને હડપ્યા ધરણ પર હડપ્યા પપ્પા કે મારું કીધું ખાલી કાઢું પપ્પા હવારમાં જ કોઈ મહેમાન આવે છે મેં કીધું કામ મારા બધી જાય કે કેમ મેં કીધું કામ વધે જાય ને મહેમાન આવતા હોય કે સાચી વાત છે ઈ કે મારા તારે બેના દસ છે બાકી તોડે વાળા છે કેવા કે ધૂમ વાટી જાય હવે તો તમે બાકી તો બે દૂધમાં છે બધા એની દૂધમાં કાંઈ નહીં હું તો રસોડામાં રાંધવા આવ્યો મમ્મી બેરે જ હોય છે પણ થોડુંક મહેમાનો થોડું વધારે કામ વધી જાય ને આપણે થોડું ઘણું ઉપાધિ મારે તારે બેને રહે તો ઠીક કામ કરે હા તો આપણે ઉપાધિ તારે મારે જરા ઉપાધિ હોય કેમ ખાવાની ઉપાધિ કે હું બને છે એટલે મોડા પડી ગયા જો ને બે ઉપાધિ છે એટલે જ મોડા પડી ગયા પપ્પા બે તો તારા રાંધવું પડે મારા અડધો ખાલી થાય હા બે વસ્તુ છે મહેમાન ગાલ આવે છે તો એક બનાવી ને બરાબર છે મહેમાન આવે છે તો. લગ્નની તારીખ લેવા પાકું થઈ ગયું ને આવવાનું હા પાકું થઈ ગયું પાકું થાય ને હવે. એમ જ હોય ને. હમ. આવી જાય આપણે ડેટ નક્કી થઈ ગઈ. લગ્ન એટલે જ ને હવે એની માટે બધું એટકું છે મારે વાડી લખાઈ જાય એટલે જ તો વાડી ન મળે નક્કી કર્યું એટલે વાડી મળે ને તો ખરીદી એ પ્રમાણે થાય બધા અગાઉ જેટલા બહારની વસ્તુ રાખવી પડે તો અગાઉ બધી તૈયારી કરવી પડે ના 3-2 મહિના અગાઉ બધું કરવું પડે કારણ કે વાડીમાં હમણાં પછી રસોઈને કેવું પડે હા રસોઈને કેવું પડશે ને બધું કેવું પડશે ને એટલે બધું અત્યારે નક્કી થાય પછી મેં કેવું એટલે જ ને સારું હાલો હા. જય શ્રી जय स्वामीनारायण हेलो विशाल भाई विशाल भाई मैं थोड़ी बिजी है काम में इसलिए तो उसको साथ लेकर ही जाना पड़ेगा क्योंकि उसकी वाइफ के लिए हम जा रहे हैं ना मिठाइयाँ लेने के लिए इसलिए तो अभी मैं और विशाल जाते हैं और आपको दिखाएंगे और मम्मी घर पे है तो मतलब 10:30 बज गए तो आई थिंक थोड़ा बहुत खाना भी बनाना स्टार्ट कर ही देंगे क्योंकि दोपहर के बाद उनको जाना वापस पायल की घर पे और वहाँ से आकर मुझे बनाने के लिए मुझे तैयारी करनी है तो रात को ही तैयारी करनी है तो कल मैं क्या बनाने वाली हूँ रात को दिखाऊंगी पॉसिबल होगा तो आप सबको मैं रेसिपी बताऊंगी किस तरह से मैं बनाती हूँ तो अभी तो फिलहाल हम चलते हैं चलिए तो अब यहाँ पे मूंग की सब्जी बनकर रेडी हो चुकी है और इसमें लीला धनिया भी ऐड कर दिया है मस्त एकदम क्योंकि कई दिनों से हम लीलोतरी सब्जी खाए थे ना इसलिए आज हम कटहल भी बनाए हैं और यहाँ पे रोटी का आटा गनकर भी रेडी हो गया है तो अभी बनाना बाकी है रोटी तो यहाँ पे मैंने लोडी भी रख दी है तो फटाफट से रोटी बना लेती हूँ और मेरे लिए तो रोटला बनने वाला है मकाई का तो अभी मैं रोटली बना लूँ उसके बाद मैं आए हैं किचन में रोटला बनाने के लिए तो तब तक मैं मेरा जो काम है वो कंप्लीट करती हूँ और फिनिश करती हूँ सब लोग रेडी हो गए अभी पायल के घर पे जाने के लिए दशहरा देने के लिए तो अभी 4:30 बज गए हैं कल इस टाइम वो लोग यहाँ पे हमारे घर पे थे આપણે ત્યાં જવાના છે આ એને હવે કેવું સારું જોવા છે હા કાના પત્ર વગરનું બધું કાંઈ ટિકિટનું ભાડું જ નહીં હા અડધું કલાકમાં નહીં અડધું કલાકમાં આવ્યા હા માથાકૂટ જ નહીં ગામમાં સાસરે ગામમાં પીરી હા પાયલના સારું જયારે મન થાય ત્યાં મળવા આવીને જયારે મન થાય ત્યાં સાસરે ઘર ગયા મળવું છે હા આ મળી આવે ને આવી આવે કલાકમાં પાછા હા એને નજીક જ બહુ સારું પડે બહુ સારું એટલે પેલા છે ને જૂના પેલા ઘણા વર્ષો પેલા વાહન નહોતા ને તે આજુબાજુ ગામડામાં જ સંબંધ થતા હા હા બહુ તો 2-3 કિલોમીટર કે 2 ગામમાં સેટા એટલા થતા એટલે કઈ રાખે ઘોડા ઘોડા હતા પેલા ઘોડા બધા વાહ બેરા વાયલા આવે ને આગળ આમ પુરુષ હોય એ ઘોડે હેલા જાય હા હા રાત કાઢે એવું હોય તો અહીં હેલા ઘોડી પેલા તો સસરા હોય તેડવા જતા ઓહો
અને બા વાત કરતા ને એ ગોખરવાળા દાદા તેડવા જાય ને આપણે બાપુજી ને બાપુજી હા. તેડવા જાય ને તો એ એક દી બે દી હોદ રોકાય ઓહો. સવારે બહુ હતી પેલા હા બહુ રોકે પેલા રોકાતા હા અને પછી નથી આવે ને તો એ દાદા એટલે ઘોડી હાકી આવે વાહે પછી લાજ કરીને હાલ્યા આવે ઓહો એવું જ હતું બધું અહીંયા એવું કોઈ અત્યારે ચિત્ર ન જોયું હા. તો સાયકલ નહોતી ઓહો પણ ઘોડા તેડવા જતા જતા, પણ પેલા વાહનમાં લાશ ઘોડા કાઢતા હા લાજ કાઢતા હા. અને ઈ આગળ હારા હોય તો વાહે લાશ કાઢે ઘરવાળા કાતરા ન જાય આપણે હમ. અત્યારે કોઈક આગળ હોય લાશ કાઢે તો આપણે વાહે ક્યાંય ભાડે છે હા. લાશ કાઢે લાજ કાઢેલી જ પેલા ઘર હોય યાદ હતી ઘરવાળા તો કોઈ જાતા જ નહીં હમ દાદા તેડા હતા મર્યાદા હતી સમજ્યા? દાદા તેડા હતા હા, એ એ ઘોડામાં હાલ્યા આવે હમ. વાહનમાં ઘોડી જતી ઓહો. બધાને ઘેરે ઘોડી ઘોડા હતા હમ સાયકલો નહોતી અમારે ત્યાં આપણે નહીં હતી કીધું હાજી તો ઈ લે તો તમે કઈ કીધું કેમ નહીં પણ યાદ ગાય વાત નો નીકળે હા. મારા ગૌડા દાદા હતા ને હમ. એ રાખતા ઘોડી લે હું તો ઘોડી ઉપર જ બેહેલી છું ઓહો પપ્પા નાની હતી ને હા. વાડીએ જાય એટલે મને બેહાડી લઈ જતા લે શું વાત છે તો પણ આમાં શું છે એક ગામ હતું બરોબર આ એક સિટી હતું પણ આ થોડુંક વાહન થોડુંક વહેલું આવ્યું હમ. આ થોડાક મોડે મોડે આવ્યા. આવ્યા. એટલે એના સમયમાં એ ઘોડા હોય હમ. અમારા સમયમાં પછી ઘોડા પૂરા થઈ ગયા હતા. સાયકલ આવી હતી ને હા સાયકલ સાયકલ હતી 100 સાયકલ હતી ઉપર બે તો હાલે નહીં તો વીસમાં આટી નાખી ને હા. એને પકડીને હાંકવાની. હા તમારા સાયકલ મેમ જ શીખા જઈ હા, વચ્ચે દાંડલો કે દાંડલા સાયકલ બોલતા નાખવાનું. હા પછી પગ વચ્ચે નાખીને પછી હાંકવાનું હવે પગમાં બે બાજુ સુધી બહુની લટકતી હોય અને ઓહો. તેમાં દનિયા તો ભરો હતો. હા દનિયા ભરતો. તમારી સાયકલ હતી બ્લેક કલર તમે હતા ને વાડી લઈને સાયકલ લઈ વચ્ચે દાંડલો આવે દાંડા સાયકલ બોલતા એ ને પછી નાની હતી તો હું ભણવા 10મું ભણ્યો ને હા. પાસ થયો ને તો એ મને સાયકલ લીધી હતી 2200. ઓહો હા એ 2200 માં માંગી હતી છે 2200 માં એને લોકો ઓછા પૈસા માંગી હતી 2200 એટલે એ 22 ની મને નીચે આવે 24 વધુ ઊંચી આવે હા હા આપણે 24 તો આમ ઠોઠ્યું ઓહો જે સાયકલ આવે ક્યાં હતા અહીંયા તું આ વડે ની સાયકલ હતી ઓહો એ સાયકલ મેં દૂધ જતા ગામ હમ. અત્યારે આ ભાઈ ને અત્યારે એને તો બધી પેલા પેડલ ને પેડલ તો હોય જ નહીં કોઈ દી હા. ધરી જ ખાલી હોય ઓહો એને પગમાં ચપલ ન હોય એ ધરી આવ્યું હોય હા ઈ વાગે પગમાં ખૂટી જાય. ખૂતી જાય એવી રીતે દૂધ જતા ઓહો પેલાનું હા સમય બધું ફર્યું પણ કેટલું ફર્યું એમ ખાવાનું હસું હતું અને આ ખોટા ખર્ચા નહોતા હમ ખોટા ખર્ચા નહોતા અને ખાવાનું સારું હતું રૂપિયામાં અત્યારે આમ ખર્ચા કેટલા કે જો બહાર ખાવું પીવું બહારના બબલા ના તે બિસ્કિટ પેલા એ કાંઈ હતું જ નહીં કાંઈ નહોતું, હા. 3 ટાઈમ શાક રોટલા કે ગમે ઈ. ઘી રોટલા દૂધ રોટલા દહીં રોટલા ઈ જ ખાવાનું હમ બાકી બહારની કાંઈ વસ્તુ નહીં 1 રૂપિયો કાંઈ જાય નહીં ઘર રૂપિયાની જ હોળ ખાવાનું. પડે દૂધનું ભરેલું છે ઓહો રૂપિયાની હોળ પડે એટલે હોળ પડે ઓહો રૂપિયાની બોલ ગાડું રાબડા જેવો અહીંથી જ્યાં દૂધ લેવી ને તો ફરતી આમ મલાઈ જામી મલાઈ થઈ જાય હા આમ માથે મલાઈ આવી છે કાયદેસર હમ. એવું હતું પેલા તો એવું હતું. હમ અત્યારે બધું ફરી ગયું હવે હા, હવે તો હા. મલાઈ જોઈ ન મળે હા બધું ભેળસેળ વાળું બધી વસ્તુમાં બધું એવું કામ ન હોય પછી તો એ ખાવાનું એવું થાય ને હમ. કામ હોય તો ખાવાનું સારું આવે એ તેમ જ થાય ને. સારું હારું હાલો આપણે જઈ બધા રાહ જોતા છે મહેમાન ત્યાં એટલે ફોન આવ્યો હતો હમણાં હમ કે તમે ફોન આવ્યો તો જ્યાં મેં કીધું નીકળીશું એને હમ સારું છે. વાંધો જવું છે કે ખમવું છે ઘડીક વાર ઓલી ઘરની મેસેજ કરે છે નહીં. હા, હા. આવું છે કે ન આવું હોય તો આપણે બી અમે ત્રણ જતા નું આવતું નતું બે ઘરનું ધ્યાન રાખ આવવાનું છે તમારે નક્કી છે. છે નકર ઘરે તમે તાર રેખ ને. જાતો હતો, હમણાં જઈએ ત્યાં. હા હા તો મમ્મી પપ્પાનું હોય અમારે હા, અમારે આ વસ્તુ અમારે જ જવાનું હોય. હા આ તો પછી હારે આવે પછી કોણ ના પાડે હરક પદુડા થઈ હરક પુતળા જાય એ છે ને હરક પદુડા કે અમારું જ ભાઈ બધું હોય આ. હા આ તો તમારું જ હોય અમારે બેયનો જ હોય હમ તમે બે હરક પદુડા થઈને એવા છો કાંઈ વાંધો નહીં. આયા નથી. નજીક છે એટલે નકર તમે ન આવી ને એમ જ હોય ને એ બાને જોવાય ને હવે બધા જાય છે. હવે ક્યાં આપણે ક્યાં જમવા તો રોકાવું નથી. હા. નકર વળી નહીં બધા ન જવું. हम्म હાલો चलो जाइए चलो जय स्वामी 6 बज गए हैं और अभी हमको नहीं 6:30 बज गए और अभी घर पे जाना है मगर ये कोई हमको हलने नहीं दिया यहाँ है હવે નિયમ થઈ ગયો છે 3 કલાક તો બેહવાનું છે હા. કાલ હું કહેતી હતી દાદાને બધાને મેં કીધું આપણે 4 વાગે જાય છે 5 5:30 બધું પતાવીને બે આવશું આપણે हाँ मैं एम ज कीधुं સાડા હાથે ઘરે આવ્યા. मैंने 1.5 कलाक में वही आवશે मैं આપણે દશેરા દિન તમે કઈ કામ ન હોય કામ તો છે નહીં આપણે મને એમ લાગ્યું કે હમણાં 5-6 વાગે તો પૂરું થઈ જાય 5-6 તો પૂરું. 6:30 ત્યાં હું પૂરું બોલું. થઈ જાય બે હા બે કે વાતો ખોરતી નથી હવે એ લોકો છે ને આ હવારથી એકવાર બિહારવા છે એને કે હવારથી આવો વાતો તમે બધી 8 પૂરી વાગે ના કરી હવારથી 8 વાગે તમે ખાલી વાતું જ કરો રસોઈ ન બનાવીને પૂરી થાય પૂરી જ ન થાય જમવા બધા લગ્નમાં તો એમ જ કરવાનું છે સામે સામે બે જાય ને કારણ પેલાની બધી વાતો ઉકળે એટલે પછી પોઈન્ટ એન્ડ જ ન હોય વસ્તુ ને એવું કાલે થાય કોણ આવવાનું ખબર છે
હવે ભાઈ મોટા માણસો આવવાના ચાલે અમારા બાએ જોઈને ધમકી આપી છે હા, ધમકી આપી મને. એટલે કે હવે વિરલી નું બોલાવે જ નહીં. એ કે જમણ લઈને આવે કે સીધું મને ધમકી મારી આ વખતે ગઈ. મને કહેતા હતા, ઈ કે આવીને વી એ આવી. લાઈવ જ નથી ને એને? ના નથી લેવાનું, કાલે લાવશું. પણ ટાઈમ રહેતો નથી ને એટલે કેમ Time રહેતો ને. એવું તમે થાય. જશો ને સાંજે? ત્યાં થઈને જાઉં, પાયલ લઈને જાઉં એટલે. કાલ જાશું ગરબરમાં. जाएंगे हम Yes. के पीछे યા આજે हम साथ ही जाएंगे तो कल भी गए थे कल तो मैं इतनी थक गई थी विशाल ने भी बोला था आपने भी बोला था कि तुम थकी नहीं हो हाँ। तुम्हें रात को जाना है लेकिन फिर भी हम गए थे और बहुत ज्यादा मजा आया था और कल जब जाएंगे दीदी हमारा स्पेशल सरप्राइज फोटोशूट बाकी है हाँ। जब जाएंगे तभी हम चारों जाएंगे જાएंगे જાएंगे. અનુભવ કહેવાનું છે? હા અને જબરદસ્ત ફોટોગ્રાફી ક્લિક કરશું બ્લોગ ઉતારશું તમને બધાને સ્ટુડિયો વાળા આવો દેખાડશું ને? હા, પાયલ કોરિયા મેઇન ફોટોગ્રાફર નાક જ ભડકોલ્યા. એને સારા આવડે ફોટો પાડતા. એને બહુ સરસ આવે બધું એટલે જ ને. ऐसा है और दीदी क्या क्या प्रोग्राम है कुछ मिष्टान बनने वाला है ऐसा मैंने सुना है अभी यहाँ से मैं जाऊँ तब मैं घर पे बनाऊँ ना. મારી માટે રાખવાનું છે લે હું 2 દિવસ આવીશ પછી હા, તે રાખી દે હાટું. કેમ 2 દિવસ પછી શું? મારી બેનને મળવા મને નું છે તને હોય આ નામ મારું હોય ખાલી. એવું મને મમ્મી ખીજાતા હતા આપણે મમ્મી ને તમે તો એક્ઝિબિશન માં હતા મમ્મી ને દીદી નો બેયનો મને ફોન આવ્યો એ કે કેમ કે અમને મારી દીકરીને તને યાદ જ ન આવે કે વિશાલ હોય તો આ મળવા આવી વિશાલ હોય તો આ મળવા આવી કે અમે હોય તો મેં કીધું પણ અત્યારે સંજોગી એવા હતા ને હા, રસ ખેતી હા અને જ્યારે દીદી નો ફોન આવ્યો ને તો એવું મારી માયા પર હોય. તો મમ્મી કે ફોન તો કરે કે મારે એને વાત કરી છે પહેલા રે કે એક્ઝિબિશન માં ક્યારેક હું તો ક્યારેક જ કરું દિવસમાં ટાઈમ નો રહે હા. ફોન કરું હું માળે ઉપર છું પછી કરું. અરે એને મમ્મી શું કીધું હોય તો મમ્મી શું કીધું તારા મને કે આની ના પડી દીધી કે આને ફોન કરતા નહીં કે માળિયા ઉપરથી પડશે ને તો હાથ પગ ભાગી જાય અને કે તમારો ફોન આવે ને કે માળિયાથી ઠેકડો મારે કે આ નીચે ટેબલ ઉપર ફોન જો આવે હા, એ કે અમને કામ કર્યું કે પાયલ નથી લઈ જાવ તમે પાયલ મોકલી જાવ મેં કીધું. કામ કરતા કરતા ફોન કર્યો ને ગરબરું માળિયાથી જ નીચે ઉતરી હતી અને ઉતરીને સીધો હું ફોન જો કે વિશાલનો ફોન આવ્યો જ કે નહીં તો મમ્મી કે કોનો ફોન છે મેં કહ્યું દીદીનો તો કે એને કે કા અહીંયા આવે કામ કરવા કા તને ત્યાં લઈ હા એમ. तो ऐसा था क्योंकि मजा आता है हमारा बॉन्डिंग ही इस टाइप का है कि हंसी खुशी मजाक और बहुत ज्यादा मजा आता है यस. और स्पेशली आज ये लोग आए हैं मुझे दशहरा देने और मेरे आज आ गए दीदी के कल आने वाले हाँ, हैं मेरे कल आने वाले अभी हैं. हम दोनों की फंक्शन में तो अभी सब स्टार्ट ही रहने वाला है अभी तो ऐसे मार्च रहेंगे. तक स्टार्ट रहेगा दीदी હમ. आते जाते रहेंगे ऐसे सब आते હા, પછી બધું પૂરું. પછી હસબન્ડ નો વારો હા. પછી ઈ લોકો આપણને ગિફ્ટ આપશે હા. હાલતું જ રહેશે હાલતું જ રહેશે તો આ મેરેજ માં દેવું છે બધું કેન્સલ રાખી મેરેજ ના ના પાલ એ રિવાજ અત્યારનું રહેવા દે, અત્યારનું રાખ. મેરેજ પછીનું કેન્સલ કર કારણ કે અત્યારે મોટી ગિફ્ટ છે અત્યારે. મોટો ઓલું જે gift છે ને ઈ મોટું બધી budget છે. પૈસા. એટલે આ બધું નો કેન્સલ सबसे કરાય. मोटी गिफ्ट साले मैंने एंगेजमेंट आपी दी थी હા आईफोन 15 प्रो मैक्स मेरा मतलब मेरा ड्रीम था जब भी मैं मुंबई में थी ना कि मुझे आईफोन लेना है जब भी हमारी इंगेज मतलब फिक्स हुई ना तभी मैं सोच रही थी मेरे को तो ऐसे मांगना तो नहीं चाहिए मुझे आईफोन चाहिए तो इन्होंने मुझे मतलब मस्ती मस्ती में एक बार बोला था मैंने भी उसे बोला था कि जब भी हमारी इंगेज फिक्स हुई ना तो उसके बीच हमारे बीच 10 डेज का गैप रह गया था तो विशाल को मैंने ऐसे बोला था कि विशाल मुझे आईफोन पसंद है तो मुझे पता भी नहीं था और सीधा इंगेज के टाइम उन्होंने मुझे सरप्राइज दी 15 प्रो मैक्स हाँ। तब तक तो मैं शॉक में ही थी ये लेने के बाद क्या बात हुई थी हमारा फोन का? हाँ मेरे पास रेडमी का फोन है. હા तो विशाल बोल रहे थे कि मैंने बोला था फिर फोन जो मेरा तूने हाथ में- बोला था ना? हाँ क्या तो बोला था? मैं मुझे बहुत प्यार आ गया था उन पर मैं प्यार भी में आपको बात निकल गई. मैं भी आपको 16 प्रो मैक्स लेके दूंगी प्यार में ક્યારે આવે ખબર નહીં હવે એમ. अभी शादी के बाद अभी मैंने उसे प्रॉमिस किया है शादी के बाद हम देंगे उन्हें હમ. आप सबकी साक्षी में मैं उसे बता रही हूँ कि हम विशाल को 16 प्रो मैक्स का तो वादा नहीं करती हूँ नहीं किधर मैं जो तो भी टेंशन करो कुछ अच्छा वाला फोन नहीं, लाके नहीं। हम देंगे जरूर नहीं आ रही यार હા હારું તો છે તે મારા ભાઈ ભાઈ ऐसा है तो चलिए अभी थोड़ी देर बैठते हैं बैठना नहीं यार अब निकलना है मुझे घर पे बहुत सारा काम है तब सबको बोलते अब निकलना है तो हेलो फ्रेंड्स 9:30 बज गए हैं और यहाँ पे मैं रेडी हो गई मतलब सिंपल सी रेडी हुई हूँ आज सब लोग साड़ी पहनने वाले हैं अभी तो मैं तो पूरी थक गई हूँ क्योंकि कल रात मैंने 1:30 बजे सोई थी सुबह मैं 5 बजे जगी थी और दोपहर आराम भी नहीं हुआ था तो पूरी मैं थक गई हूँ तो आज मुझे इच्छा नहीं हो रही कि मुझे साड़ी पहन कर मैं गरबा खेलूँ इसलिए आज मैं कुर्ती पहनी है तो अभी कल आकाश आने वाले हैं मॉर्निंग में तो उसको मिलाऊंगी और कल रात ऐसा पॉसिबल होगा तो हम रात बाहर जाएंगे सब लोग साथ में गरबा खेलने के लिए तो अभी हम चलते हैं गरबा खेलने के लिए तो बने रहिए मेरे साथ दिखाऊंगी आप सबको